ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુ ઈસુના ક્રૂસ ઉપર મનન ચિંતન કરીશું. આ ક્રૂસ પર મનન ચિંતન કરવા માટે હું આપની સમક્ષ 3 મુદ્દાઓ રજૂ કરીશ. પહેલો મુદ્દો છે, તું પવિત્ર ક્રોસના રાજમાર્ગ પર ચાલ. બીજો મુદ્દો છે, ઈસુનો ક્રોસ જ માનવીનું બળ અને તારણ છે. ત્રીજો મુદ્દો, એકમાત્ર ક્રોસમાં જ બધા માર્ગો સમાઈ જાય છે. તો ચાલો પહેલા મુદ્દા ઉપર મનન ચિંતન કરીએ. જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને તેણે પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ પાછળ ચાલવું જોઈએ. ઘણાને ઈસુના ઉપરોક્ત શબ્દો ખૂબ જ આકરા લાગશે, પણ પેલા અંતિમ ન્યાય વખતના જે શબ્દો તેમને સાંભળવા પડશે તે તો એથી વધારે આકરા લાગશે. ઓ શાપિતો, તમે મારાથી દૂર હટો અને શૈતાન તથા તેના અબદૂતો માટે તૈયાર કરેલા શાશ્વત અગ્નિમાં જઈને પડો. જે લોકો ખ્રિસ્તનું શિક્ષણ સાનંદ સાંભળે છે અને તે શિક્ષણ માર્ગે ચાલે છે, તેમને અંત સમયે સદાકાળ નરક યાતનાની સજા સંભળાવીને ધ્રુજી ઉઠવાનો વારો નહીં આવે. અંત સમયે જ્યારે આપણા પ્રભુ ઈસુ જગતનો ન્યાય કરવા ન્યાયાધીશ બનીને જેતુન પહાડ પર આવશે, ત્યારે આકાશમાં ક્રોસની નિશાની દેખાશે. ત્યારે ક્રોસના બધા સેવકો જોએ તેમના જીવનમાં ઈસુના ક્રોસ જેવા દુઃખો વેઠ્યા હશે, તેઓ પોતાનો ન્યાય તોડવા આવનાર ન્યાયાધીશ ખ્રિસ્ત સામે ભારે શ્રદ્ધાપૂર્વક ઊભા રહેશે. બીજો મુદ્દો, ઈસુનો ક્રોસ જ માનવીનું બળ અને તારણ છે. વાલા ભાઈઓ અને બહેનો, જે ઈસુનો ક્રોસ માનવીનું બળ અને તારણ છે અને જે ક્રોસ ઈશ્વરના રાજ્યમાં જવાનો માર્ગ છે, તે ક્રોસને ઉચકતા તું શા માટે ડરે છે? એ ક્રોસમાં જ તારણ અને જીવન સમાયેલા છે. એ ક્રોસ દ્વારા જ તારા શત્રુઓ સામે તને રક્ષણ મળે છે. એ ક્રોસમાં જ સ્વર્ગના માધુર્યનો સ્ત્રોત સમાયેલો છે. એ ક્રોસ દ્વારા જ તને માનસિક બળ પ્રાપ્ત થાય છે. એ જ ક્રોસમાં આત્માનો આનંદ સમાયેલો છે. એ જ ક્રોસમાં સદ્ગુણોની પરાકાષ્ઠા અનુભવાય છે. એ જ ક્રોસમાં પવિત્રતાની સંપૂર્ણતા સમાયેલી છે. એ ક્રોસ વિના તારા આત્માનું તારણ પણ શક્ય નથી. એટલા માટે જ એ ક્રોસને તું ઉચકી લે અને પ્રભુ ઈસુને પગલે પગલે ચાલ અને એ રીતે તું અનંત જીવનમાં પ્રવેશ કર. તારી પહેલા ઈસુ પોતાનો ક્રોસ પોતે જ ઉચકીને એ અનંત ધામમાં પ્રવેશ્યા છે. એમની જેમ તું તારા ક્રોસનું દુઃખ વેઠી શકે અને એમની સાથે જ તું પણ ક્રોસ પર મૃત્યુ પામવાને શક્તિમાન બની શકે. એટલા માટે જ તેઓ ક્રોસ પર મૃત્યુ પામ્યા હતા. જો તું તેમની સાથે જ મૃત્યુ પામીશ તો તું તેમની સાથે તેમની ક્રોસ પીડાનો ભાગીદાર બનીશ. જો એવું થશે તો તું નિશ્ચિતપણે તેમના માન મહિમાનો પણ ભાગીદાર બનીશ. ત્રીજો મુદ્દો, એકમાત્ર ક્રોસમાં જ બધા માર્ગો સમાઈ જાય છે. એકલા ક્રોસમાં જ સઘળી વસ્તુઓનો સમાવેશ કેમ થાય છે અને સઘળી વસ્તુઓનો આધાર એકલા ક્રોસ ઉપર મરવાનું જ કેમ રહેલો છે? એ વિશે જરા મનન ચિંતન કરો. આપણે આપણો ક્રોસ આપણે જાતે જ ઉપાડવાનો છે અને એ રીતે આપણા રોજિંદા અહમનો સમૂળગો ત્યાગ કરવાનો
એ એક પુણ્ય માર્ગ છે. તે સિવાય આપણા જીવનમાં સાચી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો અન્ય કોઈ માર્ગ જ નથી. તું આ રસ્તે જા કે તે રસ્તે જા, તારે જે શોધવું હોય તે શોધ, પણ આ દુનિયામાં પવિત્ર ક્રોસના માર્ગ સિવાય વધારે ઉચ્ચતર યા વધારે સુરક્ષિત અન્ય કોઈ માર્ગ જ નથી. તું તારા વિચારો અને તારી ઈચ્છાઓ પ્રમાણે તારી વસ્તુઓનું આયોજન કરીશ, તો પણ તું ઈચ્છે કે ન ઈચ્છે છતાંય તારે આ જીવનમાં કંઈક ને કંઈક દુઃખ તો સહન કરવું જ પડશે. અને એટલે જ છેવટે તારે કાયમ માટે ઈસુનો ક્રોસ તરફ જ પાછા આવવું પડશે. માટે આ દુનિયામાં કાં તો તું શારીરિક પીડા ભોગવ, કાં તો તું માનસિક સંતાપને સહન કર, કેમ કે આ બે માર્ગ સિવાય તારે માટે અન્ય કોઈ માર્ગ જ નથી. અંતમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુનો ક્રોસ આપણને તારણ આપી, મુક્તિ આપી, આપનું જીવન ધન્ય બનાવે છે. આપણે શાંત ચિત્તે ક્રોસ ઉપર મનન ચિંતન કરી આપણું જીવન પ્રભુની હાજરીથી પ્રભુમય બનાવી ધન્ય બનાવીએ.